નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા ડિરેક્ટર એવા આત્મારામભાઈ ઠાકોર વિશે, કે જેઓએ ગુજરાતી ફિલ્મોમાં ડિરેક્ટર, એડિટર, રાઇટર, પ્રોડ્યુસર વગેરે અનેક ક્ષેત્રોમાં કામ કરી ચૂક્યા છે। તેમજ તેમની ફિલ્મો બદલ તેમને 5 વખત ગુજરાત સ્ટેટ એવોર્ડ પણ મળેલો છે। તેમજ તેઓએ શરૂઆતમાં અનેક ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કરેલું, જેમાં રાજ રતન, કડલાની જોડ વગેરે ફિલ્મો છે। જ્યારે સૌપ્રથમ તેઓએ સ્વતંત્ર ડિરેક્ટર તરીકે પ્રથમ ફિલ્મ કરી 1998ની સાલમાં, અને જે ફિલ્મ હતી નાનો દિયરિયો લાડકો, કે જે ફિલ્મની અંદર આપણને લીડ એક્ટરમાં રોમા માણેક, જીત ઉપેન્દ્ર, રમેશ મહેતા વગેરે કલાકારો જોવા મળેલા। જ્યારે વર્ષ 1999ની અંદર તેમની કુલ 2 ફિલ્મો રિલીઝ થઈ, જેમાં પ્રથમ ફિલ્મ હતી મા બાપને ભૂલશો નહીં, જેની અંદર આપણને એક્ટર તરીકે જોવા મળેલા અભિનય સમ્રાટ એવા ઉપેન્દ્ર ત્રિવેદી, સુધા ચંદ્રન, રમેશ મહેતા, ધર્મેશ શાહ વગેરે કલાકારો, અને જ્યારે મહેમાન કલાકાર તરીકે ફિલ્મમાં આપણને જોવા મળેલા નરેશ કનોડિયા। અને આ ફિલ્મ ખૂબ જ વખણાયેલી, ફિલ્મની સ્ટોરી ખૂબ જ સારી હતી, અને અત્યારે પણ આ ફિલ્મ એક કલ્ટ ક્લાસિક ફિલ્મ બની ચૂકી છે। ત્યારબાદ વર્ષ 1999માં જ તેમની બીજી ફિલ્મ આવી, અને તે હતી પરદેશી મણિયારો, કે જે ફિલ્મની અંદર આપણને જોવા મળેલા નરેશ કનોડિયા અને જીત ઉપેન્દ્ર। ત્યારબાદ તેમની ફિલ્મ આવી વર્ષ 2002માં રંગાઈ જાને રંગમાં, કે જે ફિલ્મમાં લીડ એક્ટરમાં આપણને જોવા મળેલા જેડી મજીઠિયા, જે અત્યારે હિન્દી ફિલ્મો અને હિન્દી સિરિયલોની અંદર ખૂબ જ મોટું ડિરેક્ટર, પ્રોડ્યુસર અને એક્ટર તરીકે નામ ધરાવે છે એવા જેડી મજીઠિયા, એટલે કે જમનાદાસ મજીઠિયા, શર્મિલી રાજ, જુહી અને હિતેન કુમાર। ત્યારબાદ તેમની ફિલ્મ આવી 2006ની અંદર, અને તે ફિલ્મ હતી દીકરો કહું કે દેવ, અને આ ફિલ્મની અંદર પણ આપણને લીડ રોલમાં જોવા મળેલા હિતેન કુમાર, પ્રાંજલ ભટ્ટ, પ્રતિમા ટી, ફિરોઝ ઈરાની વગેરે કલાકારો, અને આ ફિલ્મ પણ ખૂબ જ વખણાયેલી, અને હિન્દી ફિલ્મ બેટાની ગુજરાતી રીમેક કહી શકાય તે પ્રકારની આ ફિલ્મની સ્ટોરી હતી, અને આ ફિલ્મ પણ એક કલ્ટ ક્લાસિક ફિલ્મ જ છે। ત્યારબાદ તેમની ફિલ્મ આવી 2007ની અંદર બેવફા પરદેશી, કે જે વિક્રમ ઠાકોરની બીજી ફિલ્મ હતી, અને વિક્રમ ઠાકોર સાથે તેમની આ પ્રથમ ફિલ્મ હતી। અને આ ફિલ્મમાં પણ આપણને એક્ટર તરીકે વિક્રમ ઠાકોર, મમતા સોની, નિશાંત પંડ્યા, રીના સોની વગેરે કલાકારો જોવા મળેલા, અને ફિલ્મ ખૂબ જ સફળ રહેલી। ત્યારબાદ તો તેઓએ તમામ ફિલ્મો વિક્રમ ઠાકોર સાથે જ કરી। તેમની બીજી ફિલ્મ આવી વિક્રમ ઠાકોર સાથે રાધા તારા વિના મને ગમતું નથી, જે 2008ની અંદર રિલીઝ થઈ, અને આ ફિલ્મમાં પણ આપણને વિક્રમ ઠાકોર, મમતા સોની, જૈમિની ત્રિવેદી વગેરે કલાકારો જોવા મળ્યા। જ્યારે બાળ કલાકાર તરીકે હાલમાં બાલવીર સિરિયલથી બાલવીર તરીકે ખૂબ જ નામના મેળવી ચૂકેલ એવા દેવ જોશી। ત્યારબાદ તેમની ફિલ્મ આવી 2009ની સાલમાં પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં, અને આ ફિલ્મમાં પણ આપણને વિક્રમ ઠાકોર, મમતા સોની, પ્રાંજલ ભટ્ટ વગેરે કલાકારો જોવા મળેલા, અને આ ફિલ્મ ખૂબ જ વખણાયેલી અને ખૂબ જ સુપરહિટ રહેલી, અને અત્યારે પણ વિક્રમ ઠાકોરની તમામ ફિલ્મોમાં યુટ્યુબમાં સૌથી વધુ વ્યૂ મેળવનાર આ ફિલ્મ જ છે, જેને હું વિડીયો બનાવી રહ્યો છું તે સમયે 50 મિલિયન કરતાં પણ વધુ વ્યૂ મળેલા છે। ત્યારબાદ તેમની ફિલ્મ આવી 2011ની અંદર, અને તે ફિલ્મ હતી પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં, અને આ ફિલ્મમાં પ્રથમ વખત તેઓ પ્રોડ્યુસર તરીકે જોવા મળ્યા, એટલે આ ફિલ્મમાં તેઓ પ્રોડ્યુસર તરીકે હતા, અને તેમજ તેમની સાથે પણ બીજા 2 પ્રોડ્યુસરો હતા, અને પ્રથમ વખત તેમણે આ ફિલ્મને પ્રોડ્યુસ કરેલી। વાત કરીએ તો આ ફિલ્મની અંદર આપણને તેમની સાથે જ વિક્રમ ઠક્કર અને વિપુલ પૂજારા પ્રોડ્યુસર તરીકે જોવા મળેલા, જ્યારે આ ફિલ્મમાં તેઓ લેખક, સંકલન અને દિગ્દર્શન કરતા જોવા મળેલા। ત્યારબાદની તેમની ફિલ્મ આવી 2013ની સાલમાં મા બાપના આશીર્વાદ, અને આ ફિલ્મ એક કલ્ટ ક્લાસિક ફિલ્મ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર, કે આ ફિલ્મ ખૂબ જ સફળ રહેલી, બ્લોકબસ્ટર રહેલી, અને ફિલ્મમાં જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે। આ ફિલ્મમાં પણ વિક્રમ ઠાકોર, પ્રશાંત બારોટ, પૂજા સોની, મમતા સોની, દેવ વગેરે કલાકારો જોવા મળેલા, અને ફિલ્મ ખૂબ જ સફળ રહેલી, અને અત્યારે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કલ્ટ ક્લાસિક ફિલ્મોમાં આ ફિલ્મનો પણ સમાવેશ થાય છે। ત્યારબાદ તેમની ફિલ્મ આવી 2015ની સાલમાં અવતાર ધરીને આવું છું, અને આ ફિલ્મની અંદર પણ આપણને વિક્રમ ઠાકોર, પ્રશાંત બારોટ, પૂજા સોની, કોમલ ઠક્કર વગેરે કલાકારો જોવા મળેલા। ફિલ્મ ખૂબ જ સફળ રહેલી, અને આ ફિલ્મની અંદર
મા બાપના આશીર્વાદની આખી ટીમ જોવા મળેલી. જોકે મમતા સોનીની જગ્યાએ કોમલ ઠક્કર જોવા મળેલા, પરંતુ આખી એ ટીમ હતી અને આ મા બાપના આશીર્વાદનો બીજો ભાગ કહી શકાય તે પ્રકારની આ ફિલ્મ હતી. અને ફિલ્મ ખૂબ જ સરસ હતી. જે તમે જોઈ હોય તો તમને ખબર જ હશે. અને ફિલ્મ કેવી છે તેમને તમે કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. તેમજ ત્યારબાદ આત્મારામ ઠાકોરની કોઈ પણ ફિલ્મ ડિરેક્ટર તરીકે રિલીઝ નથી થઈ. જો કે 2016માં ફિલ્મ આવેલી દુનિયા જલે તો જલે, જેના ડિરેક્ટર હતા બિપિન બાપોદરા, અને એમાં પ્રોડ્યુસર તરીકે પણ આત્મારામભાઈ ઠાકોર અને સંજય શાહ જેકીનો ફોટો લગાવેલો. જો કે આ બંને પ્રોડ્યુસર મિત્રોના બંને દીકરાઓની ફિલ્મ હતી, જેમાં સંજય શાહના દીકરા કૃષ્ણ સંજય શાહ તેમજ આત્મારામ ઠાકોરના દીકરા ચાણક્ય આત્મારામ ઠાકોર પ્રોડ્યુસર તરીકે જોવા મળેલા. તો કેવો લાગ્યો તમને અમારો આ વિડીયો? જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, તેમજ વિડીયો વિશે અને આત્મારામભાઈ ઠાકોરને તમે ગુજરાતી ફિલ્મોમાં કેવા ડિરેક્ટર માનો છો, તેમની ફિલ્મો તમને કેવી લાગે છે તે અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.